Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. Standard 8, semester 2, English ની અંદર unit number 3. Oh, ouch. અને મસ્ત મજાની સ્ટોરી છે. મસ્ત મજાના ટોપિક્સ છે. અને ઇંગ્લિશ લર્ન કરવું છે. તો સ્પેલિંગ વ્યવસ્થિત કરો. તમે જે સ્પેલિંગ કરો છો એમાં તમને સ્કૂલ કે ક્લાસીસમાંથી તમને એવું કહેતા હોય કે 5 વખત લખવાના 10 વખત લખવાના છે. બેટર છે કે શબ્દ આવતા હોય ને એવા 5 વાક્યો એવા 10 વાક્યો બનાવીને તૈયાર કરો જેથી કરીને સ્પેલિંગ યાદ રહેશે. ભાષાંતર કરવું જરૂરી છે. ટ્રાન્સલેશન જ્યાં સુધી નહીં આવડે ને ત્યાં સુધી ઇંગ્લિશ નહીં આવડે, કેમ કે જે શબ્દ આપણને ન સમજાય એ ભાષા કોઈ દિવસ આપણને આવડે નહીં. બાકી આપણે સ્કૂલે ગયા ને એ પહેલા જ ગુજરાતી ભાષા ઘરમાં શીખી ગયા હતા, કેમ કે નાનું બાળક પપ્પા મમ્મી બા દાદા એ સ્કૂલે ભણવા બેસે એ પહેલા બોલતું હોય છે. એટલે ભાષા લેંગ્વેજ છે એ તમારે લર્ન કરવી છે, શીખવી છે, તો ટ્રાન્સલેશન જરૂરી છે, શબ્દ સમજાવવો જરૂરી છે. ઓકે, ચલો કરીએ શરૂ. મસ્ત મજાની પોયમ છે. When everybody has short hair. When એટલે જ્યારે. Everybody એટલે બધા જ. Has એટલે શેના માટે વપરાતો શબ્દ છે? માલિકી દર્શક. માલિકી દર્શક શબ્દ એટલે શું? અત્યારે મારા હાથમાં પેન છે તો હું એમ કહીશ આઈ હેવ અ પેન. મારી પાસે કાર છે તો હું એમ કહીશ આઈ હેવ અ કાર. કોઈ છોકરા પાસે બુક છે તો હું એમ કહીશ હી હેઝ બુક, કેમ કે હી સી ઇટ સાથે હેઝ આવે, બાકીના બધા સાથે હેવ આવે. જ્યારે બધા જ ટૂંકા વાળ રાખે છે, ધ રિબેલ. રિબેલનો અર્થ થાય બળવાખોર વ્યક્તિ. અને બળવાખોર વ્યક્તિ એટલે કેવો? આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આડોડો વ્યક્તિ. જે બધા કામ કરતા હોય ને એનાથી જુદું જ કરે, આડો ચાલે એવા વ્યક્તિ. જે કહે ને એનાથી ઊંધું કામ કરે. બરાબર? આડોડિયો. અહીંયા અમારે એક ભાઈ એવું બોલે છે ધ રિબેલ. ત્યારે એ બળવાખોર શું કહે છે? લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. જ્યારે બધા જ એના વાળ ટૂંકા રાખે છે ત્યારે એ એના વાળ વધારે છે. ગ્રો એટલે વધારે છે. હવે આખા પોયમ ની અંદર આપણે રિબેલ જ યુઝ કરશું, રાઈટ? હવે રિબેલ ખબર પડી ગઈ ને? કોઈ વ્યક્તિ આડો ચાલે એટલે એ આપણી માટે શું છે? રિબેલ. When everybody talks during the lesson. જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે વાતચીત કરે છે. વાતચીત એટલે અવાજ નહીં, પણ આમ એ પાઠના સંદર્ભે કંઈક બોલતા હોય. એમાં એ પાઠના સંદર્ભે કંઈક ને કંઈક સજેશન્સ, કંઈક એની અંદર તમને ઇમ્પ્રૂવ થાય એવું કંઈક વાત શેર કરતા હોય, કંઈક શેરિંગ ચાલતું હોય પાઠને રિલેટેડ. જ્યારે બધા જ પાઠ ચાલતો હોય, લેસન્સ ચાલતો હોય ત્યારે વાતચીત કરે છે. રિબલ્સ ડઝ નોટ સે વર્ડ. એ ત્યારે એકેય વર્ડ ન બોલે. જ્યારે બધાય કંઈક વાતચીત કરે છે, કંઈક કહે છે, કંઈક શબ્દો કેવડાવે છે, કંઈક ચર્ચા કરે છે, આ ભાઈ કંઈ બોલે જ નહીં. When everybody talks during the lesson. અને જ્યારે એ બધા ટોક કરતા હોય, લેસન ટાઈમે વાતચીત કરતા હોય, ચર્ચા કરતા હોય, ત્યારે આ રિબેલ શું કરે? ક્રિએટ અ ડિસ્ટર્બન્સ. એ ડિસ્ટર્બન્સ કરે, છંછેડે, સળી કરે એકબીજાને. When everybody wears a uniform. જ્યારે બધા જ wears એટલે પહેરે છે, જ્યારે બધા જ યુનિફોર્મ પહેરે છે. The rebel dresses in fantastic cloth. જ્યારે બધા જ યુનિફોર્મ પહેરીને આવે ને ત્યારે આ ભાઈ મસ્ત મજાના કપડાં પહેરીને આવે, સ્ટાઇલિશ. When everybody is praising the sun. જ્યારે બધા જ એવું કહેતા હોય કે હાસ હવે તો તડકો નીકળે તો સારું. પ્રેઝિંગ એટલે પ્રાર્થના કરવી. સન સૂર્યને. જ્યારે બધા જ એમ કહેતા હોય કંઈક થોડુંક આમાં ઠંડી બહુ પડે તો આપણને એમ થાય કે
હવે થોડો તડકો આવે ને તો સારું છે. વરસાદ બહુ પડે તો આપણે એમ થાય કે તડકો થાય તો સારી વાત છે. રિબેલ્સ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેન. ત્યાં રિબેલ એવું કે ઓલો બળવાખોર એવું કે જરૂર તો કે વરસાદની છે હો. જ્યારે તડકાની જરૂર હોય, જ્યારે સૂરજની જરૂર હોય, ત્યારે પેલો રિબેલ એમ કે ના ના વરસાદ જોઈએ કે. when everybody goes to the meeting, જ્યારે બધા જ મીટિંગમાં જાય છે. goes એટલે જવું. રિબેલ સ્ટે એટ હોમ રીડ્સ બુક. આ ભાઈ ઘરે રહે અને બુકો વાંચે. બોલો, જ્યારે બધા જ મીટિંગમાં જાય ત્યારે આ ભાઈ શું કરે? ઘરે રહે અને બુકો વાંચે. when everybody says yes please, જ્યારે બધા જ એમ કે હા, કોઈ વાતમાં આમ સુર પુરાવે છે કે ઓકે હા, આપણે એમ કે તમે આ વસ્તુ જોઈએ છે તમારે, તો હા પાડે. મહેમાન તરીકે ગયા હોય તો ચા પીશો ને? હા, એ યસ પ્લીઝ. ત્યારે આ ભાઈ એમ કે નો થેન્ક યુ, ના ના તમારા આભારી કે. ટૂંકમાં આડોળું ચાલુ છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબલ્સ. અને એ સારું છે કે આપણી પાસે આવા બળવાખોર છે. You may not find it very good to be ours. તમને એવું લાગતું હશે કે આપણી માટે સારા નથી, પણ સારું છે કે આપણી પાસે છે આવા. અમુક નમૂના હોવા જોઈએ ને. ક્લાસમાં અમુક તોફાની હોય ને એનાથી જ ક્લાસ આમ હૈરો ગેરો લાગતો હોય. એ જેથી એબસન્ટ હોય ને તે આખા ક્લાસમાં શાંતિ હોય. શેરીમાં હોય અમુક, સોસાયટીમાં હોય અમુક, સગાવાલા હોય અમુક. એ આડોળા જ ચાલે બધે છે ને. મસ્ત મજાની આવડશે. ચલો એક્ટિવિટી મસ્ત મજાની છે. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. આ કોઈ બે વ્યક્તિ વચ્ચેનું કન્વર્ઝેશન છે. મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ. મધર કહે છે રમેશ, હિયર એટલે અહીંયા, ઇઝ યોર ન્યુ ટી શર્ટ અહીંયા એટલે આ રહ્યું તારું આ નવું ટી શર્ટ. રમેશ, આ રહ્યું આ તારું નવું ટી શર્ટ. આપણે ખબર છે ઘરમાં એમ કે ક્યાં મૂક્યું છે, એટલે મમ્મી પપ્પા એમ કે યાદ છે જો ને, એટલે આપણે પહેલા યાં ગોતવાનું. યાં એટલે ક્યાં? ત્યાં જ છે એમ કે એ ત્યાં ગોતવાનું. અને તમે કીધું ખરા ત્યાં જ છે એમ, પણ ત્યાં એટલે પણ ક્યાં? કયા ખાનામાં? કયા ખૂણામાં? રમેશ, હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ. આર યુ નવું ટી શર્ટ. રમેશ, ધેટ્સ નાઇસ. આ તો બહુ સારું છે, સરસ છે. થેન્ક યુ, આભાર. મધર સેઝ આર યુ હેપી. તું ખુશ છે? રમેશ સેઝ યસ આઈ એમ. હા, હું ખુશ છું. નેક્સ્ટ છે અજય ને વિજય વચ્ચેનો ટોક છે. જોજો આમાંથી શીખવા જેવું. ઇંગ્લિશ એટલે આ જ. ટોક કરતા શીખવું હોય તો આવું જ છે. આપણે કોઈને કહીએ કે તમે ગિરનાર ચડતા આવડે છે, તો ઇંગ્લિશમાં કેવું? ગિરનાર ચડવું એટલે એની ક્ષમતા દર્શક શબ્દ કયો આવે? કેન. ચડવું એટલે ક્લાઇમ્બ. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? શું તું ગિરનાર ચડી શકે છે? વિજય છે યસ, હા હું ચડી શકું છું. ના પાડી હોત તો નો આઈ કેન નોટ એવું આવત. અને હા પાડી. અજય, આર યુ કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. તને વિશ્વાસ છે? વિજય કે હા યસ આઈ એમ. હા એ કે હું ચડી જ જાઉં ગિરનાર. ગિરનાર નો હોય કે અમે તો હિમાલય ચડી જાય છે. ફાધર સેઝ નેહા, વેર આર યુ ડિયર? ક્યાં છો બટુ? નેહા સેઝ આઈ એમ હિયર પપ્પા. હું અહીંયા છું પપ્પા. આપણા ઘરમાં ટોક થતો હોય ને, ક્યાં છો બેટા? ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આ જો તારું રિઝલ્ટ, પરિણામ. નેહા, આઈ કાન્ટ બિલીવ. બિલીવ એટલે વિશ્વાસ. હું વિશ્વાસ નથી કરી શકતી. ફાધર સેઝ વાય કેમ? નેહા, આઈ ગેસ લેસ માર્ક. મેં તો ઓછા માર્ક ધાર્યા હતા. ગેસ એટલે ધારણા કરી. લેસ એટલે ઓછા માર્ક. મેં તો ઓછા માર્ક્સ ધાર્યા હતા. હવે મને વિશ્વાસ નથી થતો કે આટલા બધા માર્ક્સ મને દઈ દીધા. ખબર નથી પડતી, સરને નથી પડતી કે મને નથી પડતી. ક્લિયર? નેક્સ્ટ. સલીમ, જોસેફ, યુ હેવ સીન ધેટ ફિલ્મ? જોસેફ, તે પેલી
ફિલ્મ જોઈ છે કઈ? દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી. એ તો બહુ મસ્ત છે. Joseph, you have seen that film? Joseph તે પેલી ફિલ્મ જોઈ છે? Joseph, yes, I have. હા સર, મેં જોઈ છે. સલીમ says, what's your opinion? તારો મત શું છે? તારો વિચાર શું છે એ પિક્ચર બાબતે? જોસેફ, I was bored. એ કે મને તો બહુ કંટાળો આવ્યો. Why? કે કેમ? There are many scenes of fighting. તાર ધુરંધર જોઈ એવો છે. There were many scenes of fighting. યા તો એ કે નકરા બાદવાના જ સીન હતા. ઢીસુમ જ. બીજી કોઈ વાત નહીં. બધાય મોટા આવા જ દેખાતા હતા. It's your view. કે એ તારો વિચાર છે, તારું જોવાનું દ્રષ્ટિ તારી એવી એમ. Clear? Here are some smiley. Write a proper word under each smiley. The words given below in the bracket. અહીંયા તમને શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારા સ્માઇલીના નામ લખવાના છે. જો એ નંબર આપ્યો છે, નામ આપ્યા છે, અને મોઢું જોઈને કહેવાનું હેપી. તો જ્યાં ખુશ ચહેરો હોય ને ક્યાં છે? એમ જોઈએ છે. ક્લિયર? ચલો હજી મસ્ત ડાયલોગ છે. રશ્મિ સેઝ, ગુડ આફ્ટરનૂન આંટી. એટલે આપણે આવું ન હોય પાછું સોસાયટી શેરીમાં મળ્યા હોય તો કે રશ્મિ કોક રાધાબેનને મળે તો ત્યાં પાછા રાધાબેન એમ કહેતા, હા રશ્મિ હે ને આખો દી મોબાઈલ લઈને જ બેઠી, ભણવું જ નથી. લોહી પી જાય કે શેરી મેકાદા પાસે આવો હોય જ ને તમારે. ઈ કહી દે, ટ્યુશન વાળા સરને કહી દે, સ્કૂલ વાળા સરને કહી દે, આ વાંચતા નથી. આપણા ઘરના કાંઈ તકલીફ નથી, એને ઉપાડો. અને ઈ 3 વાગ્યાના સોસાયટીના હોટલે શેરીના હોટલે બે આખી શેરીનું ઊંઘવાનો દે. એને પાછી આખી શેરીની ગ્રામ પંચાયત એને ખબર હોય. રશ્મિ સેઝ, ગુડ આફ્ટરનૂન આંટી. ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ, ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ? એટલે આ ભારતમાં કેમેરા તો હવે આવ્યા, નહીતર સોસાયટી અને શેરી એક વ્યક્તિ દેવું હોય જ, એને બધી ખબર હોય કોણ ગયું કોણ આવ્યું. અને પરમેનન્ટ રેકોર્ડિંગ ભૂસાય જ નહીં. વેર આર યુ ગોઈંગ? અને આપણે ક્યાંક જાતે ને પૂછે, ક્યાં જાવ છો તમે? લેતા આવજો ને અમારા હાટુ 2 લીંબુ. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું માર્કેટ જઈ રહ્યો છું. રાધાબેન, વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? જોયું ને? શું તમે લઈ આવશો? બ્રિંગ એટલે લઈ આવવું. સમ સુગર ફોર મી, થોડી ખાંડ મારી માટે લઈ આવશો? રશ્મિ સેઝ, વાય નોટ? કેમ નહીં? હાઉ મચ આંટી? કેટલી જોઈએ છે આંટી? એટલે આંટી કેટલી જોઈએ છે એમ નહીં હો, ખાંડ કેટલી જોઈએ છે. રાધાબેન સેઝ, 2 કિલો પ્લીઝ. 2 કિલો લેતા આવજો. રશ્મિ સેઝ, શ્યોર, સી યુ. હાય કે પાક્કું, મળીએ પાછા. હવે તમારે શું કરવાનું ખબર છે? આવા ડાયલોગને તમારી ભાષામાં બોલી શકાય. અહીંયા તમારું નામ લખી નાખું. ચલો મિતુ, રેડી? અને શેરીમાં કોક કૈલાસબેન છે. હવે હું જાઉં છું એટલે હું એમ કહું, ગુડ આફ્ટરનૂન આંટી. એટલે એમ કે ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ? હું એમ કહું, આઈ એમ ગોઈંગ ટુ ધ ડીમાર્ટ. એટલે એ મને એમ કે, વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી? અમારા હાટુ થોડીક મીઠાઈ લેતા આવશો, અમારા ઘરે મહેમાન આવવાના છે તો. એટલે તમારી પાસે જે મગાવ્યું હોય, દૂધ મગાવ્યું દૂધ, સ્વીટ મગાવ્યું સ્વીટ, ટી મગાવ્યું ટી, વેજીટેબલ મગાવ્યું વેજીટેબલ, ઘી મગાવ્યું ઘી, વીટ મગાવ્યું વીટ. બનાવી શકાય આવો ડાયલોગ છે. ક્લિયર? એટલે શીખવાનું લર્નિંગ. ઓકે, ચલો સેકન્ડ જોઈએ. અજય, હાય વિજય, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન? હાય વિજય, તૈયાર છો? એ કે ભૂખડી બારસની કોમ્પિટિશનમાં. કેમ ભૂખડી બારસની? ઈટિંગ કોમ્પિટિશન, ખાવાની કે સ્પર્ધા હોતી હશે, લોકો એની સ્પર્ધા કરી નાખી. બોલો. વિજય સેઝ, યસ રેડી. કે હા રેડી છું. વોટ વિલ યુ ઈટ? તો શું ખાઈ શકે? વિજય સેઝ, આઈ વિલ ઈટ લડ્ડુસ. હું લડ્ડુસ ખાઈશ. તમે? એ કે અમે લડ્ડુ પતંગ ચગાવશું.
How many laddus can you eat? તું કેટલા લાડવા ખાઈ જઈશ? 5. I can't believe. Are you sure? ઈ કે મને વિશ્વાસ નથી. તને પાક્કું ઈ કે તું ખાઈ જઈશ? ઈ કે હા, અમાર હાથ પેઢી ખાતી આવે છે. અમે લોકો ખાઈ જઈએ. Yes, I am confident. હા, ઈ કે મને વિશ્વાસ છે. હવે આવું તમારા ફ્રેન્ડ સાથે તમને તમારા પહેલા છે ને એવું કરવાનું. તમારા ફ્રેન્ડને કહેવાનું, what's your favorite food? હવે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરવાનું. તારો ફેવરિટ ફૂડ શું છે? એમ કે પિઝા. તું કેટલા ખાઈ છે? How many pizza will you eat? તું કેટલા પિઝા ખાઈ છે? જો અહીં લખ્યું છે ઘણું બધું. રોટી, ગુલાબ જાંબુ, પિઝા, મેંગો, બનાના. ઓકે? નેક્સ્ટ ડાયલોગ છે. ગાર્મેન્ટ શોપ કે દુકાનમાં ગયા છે, કેમ વાતચીત કરવાની? Ruchi says, Mummy, look, what an arrangement. Engagement નથી હો. મમ્મી જો કેટલું વ્યવસ્થિત ગોઠવેલું છે. માલાબેન says, yes dear, which t-shirt do you like? કે આ મને ખબર પડી ગઈ તાર ટી-શર્ટ લેવું છે. કાબરિયા કયું ટી-શર્ટ તને ગમે છે? Ruchi says, the black one. મને પેલું કાળું ટી-શર્ટ છે ને એ બહુ ગમે છે. માલાબેન says, why કેમ? It's a prefer match for jeans. કે જીન્સ ઉપર પરફેક્ટ મેચ આવી જાય, પ્રિફર થઈ જાય, સારું લાગે કે જીન્સ ઉપર. માલાબેન says, નાઇસ ચોઇસ. કે તારી પસંદ સારી છે, જેવી ટી-શર્ટમાં પસંદ છે એવી પત્નીમાં રાખજે. આપણા કુટુંબમાં મેચ થઈ જાય ને એવી લાવજે, નહીતર બધા ભેગા થઈને રડશું. બાકા ચીકી બોલો છો. Ruchi says, thank you. તો આવો તમે આ ટી-શર્ટ બાબતે જો તમે જીન્સ બાબતે કહી શકો ને. કોઈ શર્ટ ગમ્યું હોય તો એ, સલવાર કમીઝ ગમ્યું હોય તો એ, પંજાબી ડ્રેસ ગમ્યું હોય તો એ, પછી પંજાબી ડ્રેસ લઈને પંજાબી શાક ખાવા જતું રહ્યું. ઇમ્પ્રોવિઝન શોપ કરિયાણાની દુકાને ડાયલોગ છે. આશા સેજ, એક્યુઝ મી. ઓલે આવતી વાર્તા કીડી ટુ કેરી 7th સ્ટાન્ડર્ડમાં પેલો ફોટોગ્રાફર ગીરના જંગલમાં આવ્યો હોય ને ત્યાં એમાં પેલો એક્યુઝ મી એવો શબ્દ છે. તારક મહેતા જેઠાલાલ બોલે અડધું અડધું ઇંગ્લિશ ટૂટું ટૂટું બબીતાજીને ઇમ્પ્રેસ કરવા. એક્સક્યુઝ મી. ચલો આશા સેજ એક્સક્યુઝ મી, હેલો કેમ? શોપકીપર સેજ યસ લિટલ પ્રીટી ડોલ. વાહ નાની એવી ઢીંગલી. એ બે છોકરી બધી ઢીંગલી જ લાગે. આપણે હું ગુનો કર્યો છે? આપણે બધા ધુરંધર જ લાગીએ. આપણે તો કોઈ દી ન કીધું. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તારી માટે શું કરું? ઉઠો બેચક કરો. આશા સેજ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. મારા મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર સેજ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ? જોજો આમાંથી ઇંગ્લિશ આવડી જાય એવું છે. કેટલા બટન જોઈએ છે તાર મમ્મીએ? કેટલા બટન લાવવાનું કીધું છે? આશા સેડ she wants 1 dozen. તેને કીધું છે કે 1 ડઝન લેતા આવજો. here you are આલિયા. આશા સેડ thank you. હવે તમે પ્રોવિઝન સ્ટોરે ગયા હોય ત્યાં કહેવાય ખાંડ કેટલી જોઈએ છે, દુકાનદાર હારે વાતચીત થાય. બિસ્કિટ કેટલા જોઈએ છે, ચા કેટલી જોઈએ છે, ઘઉં કેટલા જોઈએ છે, ચોકલેટ કેટલી જોઈએ છે, કંપાસ બુક્સ કેટલા જોઈએ છે. રેડી? કંપાસ બુક્સ તો એક જ જોઈએ. અને હવે મસ્ત લે ઘરમાં જેટલા હોય એટલા બધા માટે લેવાનું હોય તો 2 boys in jungle. 2 છોકરાઓ જાય છે જંગલમાં અને મસ્ત મજાની ચર્ચા થઈ છે. ઓકે. Amit was in Assam. Amit અસમમાં રહેતો હતો. He was staying with his friend Bhupen. અને એના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત was in Assam. અમિત ક્યાં હતો? આસામમાં. અને આસામમાં કોની ઘરે? ભૂપેનની ઘરે. રેડી? એટલે અમિત આસામનો નહોતો, આસામ ગયો હતો. ભૂપેન આસામનો હતો. અમિત says Assam is so beautiful. હવે જો આવું બધું આવે ને એમાંથી મેપ નકશો કરતા શીખી જવું હો. ક્યાં આવ્યું, કેવું છે, શું શું છે ત્યાં, ત્યાંનું પ્રખ્યાત શું,
આસામમાં સૌથી મોટો કાઝીરંગા નેશનલ પાર્ક છે. એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત અભયારણ્ય છે. 10માં સામાજિક વિજ્ઞાનનો સવાલ આવે છે. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? આસામમાં. આસામ ઇઝ સો બ્યુટીફુલ, isn't it? આસામ તો બહુ સુંદર છે. શું નથી? It has forest and rivers. હેજ પાછું આવ્યું. હેજ નો મતલબ શું થાય? wow. એની પાસે જંગલો અને નદીઓ છે આસામમાં. Your forest have thick bushes. તમારા જંગલમાં thick bushes એટલે જાડી ઝાડીઓ. long creepers લાંબી ડાળીઓ. એનું જંગલ કેવું? જાડી ઘટાદાર ઝાડીઓ હોય, લાંબી લાંબી ડાળીઓ હોય. thick trees, short trees, tall trees, જાડા વૃક્ષો, નીચા વૃક્ષો, ઊંચા વૃક્ષો પણ છે ત્યાં. The leaves of banana plants are glossy. Leaves એટલે પાંદડાઓ. પાંદડાઓનું એક વચન થાય leaf, બહુવચન થાય પાછળ f છે એટલે નીકળી જાય એટલે શું થાય? leaves. Banana plant એટલે કેળના જે પાંદડાઓ છે glossy છે, ચમકીલા છે. Do ants stack on them? Do ants scat on them? શું કીડી એના ઉપર ચોટી ન જાય? એ ગ્લોસી ચીકણા હોય તેના ઉપર કીડીયું ચોટી ન જાય? ભૂપેન સ્માઇલિંગ, હસતા હસતા કે certainly, ચોક્કસ. They must have a lot of fun, haven't they? તેને બહુ મજા આવે ત્યાં. શું મજા ન આવે? અમિત says, why are all trees so tall? તમારે અહીંયા કેમ બધા ઝાડવા બહુ ઊંચા ઊંચા હોય? અમારા ગામડામાં ન હોય કે ગુજરાતમાં. ઈ ભાઈ ગુજરાતના છે. ભૂપેન says, they are tall because we get lot of rain. એટલે કે આસામમાં વરસાદ સૌથી વધારે પડે. lot of rain એટલે ઘણો બધો વરસાદ. અમારે ઘણો બધો વરસાદ પડે છે ને એટલે અમારા અહીંના વૃક્ષો બહુ ઊંચા છે. આસામમાં દર વર્ષે પૂર આવે છે. રહેણાંક વિસ્તારો લગભગ 90% ડૂબી જાય ને એટલું પૂર આવે દર વર્ષે. The soil is very fertile અને જમીન ખૂબ જ ફળદ્રુપ છે. fertile એટલે ફળદ્રુપ. We have thick forest. તેથી અમારા જંગલો કેવા છે? બધાય ઘટાદાર, ઘાટા જંગલો છે. We have tall trees in Dang too. We also have forest. એટલે અમિત કહે છે અમારે પણ ઊંચા વૃક્ષો છે. ક્યાં? ડાંગમાં. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. We also have forest. અને અમારી પાસે જંગલો પણ છે. ભૂપેન says Gujarat is famous for lion, isn't it? ગુજરાત તો સિંહો માટે પ્રખ્યાત છે. અને ન કરે અમારે સિંહ કાંઈ ન હોય તો ગાડીમાં લખ્યું હોય સિંહ. સિંહના ઠેકાણા ન હોય કે અને કૂતરું પાછળ દોરે જવા દે સીધી ગાડી. ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન. ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે. શું નથી? અમિત says yes, we have lion sanctuary. હા, અમારે ત્યાં સિંહનું અભયારણ્ય છે. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. We also have wild ass sanctuary, sloth bear sanctuary, many bird sanctuary. અમારે તો જંગલી પ્રાણીઓની અભયારણ્ય છે, રીંછનું અભયારણ્ય છે, પક્ષીના અભયારણ્ય છે. Are there wild animals in Assam? તમારે જંગલી પ્રાણીઓ આસામમાં છે? Bhupen said, oh yes, our Kaziranga is famous for horned rhino. જોયું ને? અમારું જે કાઝીરંગા છે ને આસામનું એ પ્રખ્યાત છે. શેની માટે? એક સિંગી horned એટલે સિંગું. એક સિંગી ગેંડા માટે. રાઇનો એટલે ગેંડો. એનો આસામમાં જે કાઝીરંગા છે ને એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. એ ગેંડાના મોઢા આગળ નાનું એવું સિંગડું હોય. It is the UNESCO World Heritage Site. અને આ યુનેસ્કો દ્વારા વિશ્વની ધરોહર એને સ્થાપિત કરેલી છે. આ યુનેસ્કો દર વર્ષે છે ને આવું જ્યાં પ્રખ્યાત હોય દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું હોય ને એને વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વનું ધરોહર, એમ વિશ્વની સંપત્તિ કહેવાય, એમ ભાગ્યે જ કંઈક જોવા મળે છે. એવો આપે આપણે રાણકી વાવ પાટણની આપણી નોટમાં ફોટો છે. It has elephants, wild buffaloes, swamp deer. ત્યાં હાથી છે, જંગલી ભેંસો છે અને હરણ પણ છે. નેક્સ્ટ વીક
some of us from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે some of us અમારામાંથી કેટલાક, us એટલે અમારામાંથી કેટલાક, અમારી સ્કૂલમાંથી કાઝીરંગામાં કેમ્પ પર જવાના છે. We will see elephants and other animals. અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓ પણ જોવાના છીએ. અમિત says, will it be real camp? શું આ ખરેખર કેમ્પ હોય છે? Will you stay in tents and cook your own food? તમારે ત્યાં ટેન્ટમાં રહેવાનું હોય, સ્ટે એટલે રહેવું. ટેન્ટમાં રહેવાનું હોય, તંબુમાં, and cook your own food, અને તમારે તમારું ખાવાનું જાતે બનાવવાનું હોય. ભૂપેન છે હા કે અમારે તો રિયલ કેમ્પ થાય. યસ we will, હા કે અમે બધું આ કરીએ. Can you join us? શું તારા અમારી જોડે જોડાવું છે? અમિત છે yes yes કે why not? આવી મજા જ આવે કે કેમ નહીં. It will be a memorable experience for me. આ તો મારી માટે બહુ યાદગાર અનુભવ થશે. મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. આ અમારા માટે યાદગાર અનુભવ થશે. ભૂપેન says we will enjoy the trekking. આપણે કે ટ્રેકિંગની મજા કરશું. We will sing, dance and enjoy a bonfire. આપણે ગીતો ગાશું, નાચશું અને તાપણું કરશું. Do join us. તો અમારા જોડે જોડાય છે. અમિત I like it કે મને તો બહુ ગમશે કે આવું મજા આવે, અમને ભણવાની જ ન મજા આવે. The next week અમિત and ભૂપેન join the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેને કેમ્પમાં જોડાયા. On the first day, પહેલા દિવસે they went out together. બંને એક સાથે બહાર ગયા. ક્યાં? Explore the forest. Explore એટલે જાણવા, forest એટલે જંગલ. જંગલ વિશે જાણવા પહેલા દિવસે બે બહાર ગયા. They saw many birds, insects and animals. તેઓએ ત્યાં ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night they lost their way. અને રાતે પાછા આવતા હતા, રસ્તો ભૂલી ગયા. But soon they got back on track. પણ પાછા ટ્રેક ઉપર આવી ગયા, પાછા રસ્તા ઉપર આવી ગયા. Those moments were really thrilling for them. અને આ ક્ષણ એની માટે એકદમ રૂવાડા ઊભા કરી દે ને એવી હતી. આમ તો રોમાંચિત શબ્દ થાય, પણ શબ્દ રૂવાડા વાળો જબરો હોય. કેમ ખબર પડે? આપણે ટીવીમાં સિંહ જોઈએ ને તો રોમાંચિત થાય, એવો હોય કેવો સિંહ છે. અને ગીરના જંગલમાં જતો હોય ને હામો ભટકાય ને તો રૂવાડા ઊભા થઈ જાય. એટલે શબ્દ જુદો છે. On the second day it was late in the evening. બીજા દિવસે સાંજે મોડું થઈ ગયું. The boys were long way from the camp. અને છોકરાઓ ઘણા દૂર, long way off from the camp, camp થી ઘણા દૂર ગયા. They were walking along the Brahmaputra river. આસામની સૌથી મોટી નદી છે. નામ છે બ્રહ્મપુત્ર river. અને એ બ્રહ્મપુત્ર નદીની કાંઠે કાંઠે કિનારે ચાલતા હતા. They could hear the cries of animal all around them. અને એઓએ સાંભળ્યો પ્રાણીઓનો રડવાનો અવાજ. રડવાનો એટલે પેલા આમ અવાજ કરીને ગાતા હોય ને, પેલા આપણે કૂતરા ખબર છે રાત્રે ક્યારેક ક્યારેક રડતા હોય એના જેવું. અને તેઓ લોકોએ ત્યાં આજુબાજુ પ્રાણીઓનો રડવાનો અવાજ સાંભળ્યો. ભૂપેન walk fast. કે જલ્દી ચાલ. We must get the camp quickly. આપણે કે ઝડપથી કેમ્પે પહોંચવું પડશે. ક્વિકલી એટલે ઝડપથી. કે ઝડપથી ચાલ, કેમ કે ભૂપેન ત્યાંનો હતો આસામનો, એટલે ખબર હતી હું હોય. સિંહ એટલે હું, આપણે ગુજરાત વાળાને ખબર હોય ને. હા કે ના, એમ ભૂપેનને ખબર હતી કે હું તકલીફ થશે, એટલે એને કીધું ચલી કે walk fast, walk fast. હાથી ઓલા બેન થઈ ગયા છે. They heard the trunks of elephant. Amit was excited. તેઓએ હાથીઓનો ગણગણવાનો અવાજ આવ્યો. અમિત તો એક્સાઇટેડ થઈ ગયો કે વાહ હાથી દેખા, મજા આવી જાય. પણ એને ખબર ન હોય કે હાથી એનો છૂટો બોલાવી દે, સીધા વડા જ થાય. અમિત says in an excited voice, do you think we will see any elephants? અને આમાં રોમાંચિત થઈ ગયો ને. એ કે તને ખબર છે કે આપણે એકાદ એલિફન્ટ જોવાના છે? કે ખબર છે કે
હાથીનો અવાજ આવ્યો જો ઈ કે ભૂપેન કે વેટ શાંતિ રાખ મારા ભાઈ હમણાં મોરે મોરા આવશે સડનલી ભૂપેન સ્ટોપ્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ અચાનક ભૂપેન ઊભો રહી ગયો હેલ્ડ અપ હિઝ હેન્ડ એના હાથ આમ પકડી રાખ્યા they stood still and listened એકદમ સ્થિર ઊભો રહ્યો અને સાંભળ્યું ડમ 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 ધમ 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 અવાજ આવતો હતો a big animal was coming towards them એક મોટું પ્રાણી કમિંગ એટલે આવતું હતું કમિંગ એટલે આવી રહ્યું હતું ટુવર્ડ્સ એટલે એની તરફ એક મોટું પ્રાણી એની તરફ આવી રહ્યું હતું ઇટ્સ એન એલિફન્ટ ભૂપેન whispered ભૂપેન ધીમેથી બોલ્યો અરે આ તો હાથી છે they walked quickly on the grass and hid behind the big tree અને ઘાસ ઉપર ઝડપથી ચાલી અને hid એટલે hide નું ભૂતકાળ અને એક મોટા વૃક્ષની પાછળ સંતાઈ ગયો a big black creature with a white tongue thick legs big ears small eyes long trunk was coming towards them અને એક મોટું પ્રાણી જેના સફેદ દાંત હતા જાડા પગ હતા મોટા કાન હતા ઝીણી આંખો હતી અને લાંબી સૂંઢ હતી એની તરફ આવી રહ્યું હતું it was coming closer and closer એકદમ નજીક ને નજીક જ આવતું હતું આમ કરીને આવતું કરી અમિત says ભૂપેન it's an elephant what a big creature it is એને તો મજા આવી ગઈ પાછા ગુજરાતી એટલે ચાળા લખના તો હોય છે ભૂપેન એ કે આ તો હાથી છે કેવડો મોટો છે કે જોત ખરા I can't believe it કે મને વિશ્વાસ નથી આવતો it's a dream મને સપના જેવું લાગે છે કે આવડો મોટો હાથી મેં પહેલી વાર જોયો I have never seen a living elephant in my life એ કે મેં ક્યારેય મારી જિંદગીમાં જીવતો હાથી નહીં હો આ લિવિંગ એલિફન્ટ એટલે જીવતો હાથી નથી જોયો એવું નહીં પણ આવો લાઈવ એમ આમ ખરેખર સામે હોય ને એવો હાથી મેં ક્યારેય જોયો નથી જિંદગીમાં કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર એ કે હું એને નજીક જઈને જોઈ શકું કે કેવો છે ભાઈ બોલો કે ભાઈ શાંતિ રાખને પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ એલિફન્ટ મહેરબાની કરીને હાથીથી દૂર રહેજે ભૂપેન વોઝ વરીડ ભૂપેન ચિંતામાં હતો there was a large elephant about 30 feet away મોટો હાથી એનાથી ખાલી 30 ફૂટ દૂર હતો he is angry એ ગુસ્સે થઈ ગયો છે શાંતિ રાખ ભૂપેન whispered ભૂપેન બોલ્યો the elephant heard their voice પેલો હાથી એનો અવાજ સાંભળી ગયો he smelled them too એને સૂંઘી પણ લીધું he puts his long trunk in the air and trumped loudly અને એને એની સૂંઢ આમ હવામાં ઊંચી કરીને જોરથી આમ સૂંઢમાંથી અવાજ કર્યો ભૂપેન and Amit could not move a bit ભૂપેન અને અમિત જરાક પણ ન હિલા ભૂપેન was Amit afraid but Amit wasn't ભૂપેનને તો બીક લાગતી હતી પણ અમિતને નહોતી લાગતી ગુજરાતી ને કોઈથી ન બી અમે he was enjoying himself એને તેની મજા આવતી હતી એમાં એને મજા આવતી હતી બોલો slowly the elephant comes towards them ધીમે ધીમે એલિફન્ટ એની બાજુ આવતો તો now he was 30 feet away હવે ખાલી 25 feet away હવે 25 ફૂટ જ દૂર હતો he was shaking his head in anger અને એ ગુસ્સામાં માથું હલાવતો હતો જોરથી he is going to attack us એ આપણી ઉપર હુમલો કરવાનો છે ભૂપેન whispered to Amit ભૂપેને ધીમેથી અમિતને કીધું we must do something આપણે કંઈક કરવું પડશે ભૂપેન pulled out a big brown paper bag from his pocket ભૂપેને એક મોટી બ્રાઉન કલરની કોથળી એના ખીચામાંથી બહાર કાઢી there were some sweet in it એમાં કેટલીક મીઠાઈઓ હતી અડદિયા લાડવા બધું લઈ ગયા ખજૂર પાકને he threw away the sweets on the grass એને ઘાસ ઉપર ફેંકી દીધું he started to blow into bed અને એ કોથળીમાં હવા ભરવાનું ચાલુ કર્યું soon the bed was like a big balloon અને થોડીક વારમાં એ કોથળી હતી મોટી બલૂન જેવડી થઈ ગઈ he hit hard with his hand અને એને હાથમાં જોરથી પછાડ્યો ફટાક અવાજ આવ્યો ફટાક અને આ આસામમાં હાથીઓને ભગાડવા માટે આવા ધડાકા કરીને જઈને ભગાડે છે
આપણે કાઠિયાવાડમાં છે ને પેલા શું કહેવાય રોજડા આવે ને એને દૂર કરવા માટે આવી રીતે જ આવા નાના આપણે સૂત્રીકોમને એવું ફોડે છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ હતો. ઇકો એટલે એનો પડઘો આખા જંગલમાં સંભળાયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્ડ એન્ગ્રીલી એન્ડ ટર્ન અવે. હાથી રોકાયો, જોરથી આમ ગુસ્સામાં અવાજ કર્યો, એન્ડ ટર્ન અવે, પાછો ફરી ગયો. He walks quickly through the tall grass and soon disappeared into the forest. અને હાથી ઝડપથી એ ઊંચા ઘાસમાં ચાલવા લાગ્યો. soon disappeared into the forest. અને થોડી વારમાં, soon એટલે થોડી વાર, અદૃશ્ય થઈ ગયો. disappeared એટલે અદૃશ્ય થઈ ગયો. એ જંગલમાંથી અદૃશ્ય થઈ ગયો. what a useful trick. કેવી કામની ટ્રીક હતી આ. both the boys felt relieved. અને બંને બોયે હવે હાશકારોને તો હાશ તો ગયો. relieved એટલે હાશકારો. he thought we had a gun. એ કે હાથીએ વિચાર્યું કે આપણી પાસે ગન છે. said ભૂપેન laughing softly. ધીમેથી દાંત કાઢતા કીધું. yes said અમિત. અમિત કે હા, એને એવું લાગ્યું. they walked towards the camp. અને બે પાછા કેમ્પ બાજુ ચાલવા લાગ્યા. after some times ભૂપેન said, look, those are lights of our camp. થોડુંક ચાલ્યા પછી કીધું ભૂપેને કે જો સામે આપણા કેમ્પની લાઈટો દેખાય છે. what a thrilling experience it was. કેટલો આ રોમાંચિત અનુભવ હતો. થ્રિલિંગ એટલે રોમાંચિત અનુભવ. મોટી રાઈડમાં ઉપર જઈને કેવી મજા હોય કે પોપ જાય એના જેવું. તો આ એક સ્ટોરી હતી મસ્ત મજાની. ભાષાંતર કરજો. મેક્સિમમ તમને ટ્રાન્સલેશન આવડશે તો ક્વેશ્ચન આન્સર જબરજસ્ત આવડશે. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.